રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મહેસાણામાં વરસાદ પડશે. પ્રાંતિજથી સમાચાર. તાલુકામાં ખાબક્યો 6 ઇંચ વરસાદ. લુણાવાડા તાલુકામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે જે સત્તાવાર આંકડાકીય જાણકારી આપી છે તે મુજબ તલોદ તાલુકામાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. હજી પણ આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. પ્રાંતિજમાં સૌથી વધારે 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. લુણાવાડામાં 4 ઇંચ વરસાદ પડ્યો. દાહોદ અને મહેસાણામાં પણ વરસાદની આગાહી છે. તલોદ તાલુકામાં 3.5 ઇંચ. બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, દાહોદ આ તમામ જિલ્લાઓ કે જ્યાં આજે આવનારા 3 થી 4 કલાકમાં ધોધમાર વરસાદ પડશે. મોડાસા તાલુકામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો. સૌથી વધારે વરસાદ પ્રાંતિજ તાલુકામાં સવારથી અત્યાર સુધીમાં વરસ્યો છે. 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો લુણાવાડા તાલુકામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તાર પાણી થઈ ગયા. તલોદમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યાં જ્યાં પણ વરસાદ પડ્યો છે ત્યાં ખેડૂતો માટે આ વરસાદ સારો સાબિત થઈ રહ્યો છે. મોડાસા તાલુકામાં 3.5 ઇંચ વરસાદ, હિંમતનગરમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. હજી સારો વરસાદ વરસે તેવી ધરતીપુત્રો આશા રાખી રહ્યા છે. મેઘરજ અને માંડલા તાલુકામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે, પણ હવે આજે સવારથી મેઘાવી માહોલ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે. મહેસાણા જિલ્લામાં 3 ઇંચ વરસાદ પડ્યો. ખાનપુર તાલુકામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં પણ વરસાદની આગાહી છે. જોટાણા તાલુકામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે.